Hello students, how are you? Myself Oza Rohit from Pioneer School. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાસ્ટ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 8માં આપણી મોડલ ઓક્ઝિલરી એટલે કહેવાય કે સહાયકારક ક્રિયાપદો જેના વિશે આપણે વાત કરી હતી. જેવા કે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે એમાંથી કાલે જે વિડીયો આપણે જે બનાવ્યો છે એમાં આપણે તમે જે લાસ્ટ વિડીયો જે જોયો એની અંદર આપણે થોડી શુડની તમને એક એક્ઝામ્પલ દ્વારા તમને વાત કરી હતી કે આ રીતે આપણે એક્ઝામમાં અથવા તો ટેસ્ટમાં આ રીતે આપણે વાક્યની અંદર પૂછાય છે અને આપણી સ્વાધ્યાય પોથી અને ગ્રામરની અંદર પણ આપણને આ રીતે આપેલું છે. બાકી જનરલી આપણે કેન, કુડ, મેટ, માઇટ જે છે એ જનરલી આપણે સીધા વાક્યોમાં સમજીએ છીએ કે આવું કરી શકીએ, આવું ના કરી શકીએ. તો શુડની વાત કરીએ હતી તો પહેલાં શુડ જોઈ લઈએ કે કઈ રીતે એને આપણે કમ્પ્લીટ કરવાના છે. તો આપણને આપ્યું છે સૂચના કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ શુડ ઓર શુડ નોટ. વાક્યમાં શુડ અને શુડ નોટનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો. શુડ અને શુડ નોટનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો. તો હવે શુડ અને શુડ નોટ જોઈએ અને ન જોઈએ નૈતિક ફરજ છે. શુડ એટલે આપણને શું દર્શાવે છે? નૈતિક ફરજ. જો નૈતિક ફરજ હકાર છે તો શુડ અને નૈતિક ફરજ નકાર છે તો શુડ નોટનો ઉપયોગ કરવાનો છે. જોયું વિદ્યાર્થી મિત્રો, સેન્ટેન્સ નંબર 1, વી આર નોટ ક્લીનિંગ ધ રૂમ. અમે રૂમ સાફ કરતા નથી. વી આર નોટ ક્લીનિંગ ધ રૂમ. અમે રૂમ સાફ કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રહેતા હોઈએ એ રૂમ કે ક્લાસ કે વોટેવર જે પણ હોય એ આપણે રોજ ડેલી સાફ કરવું જોઈએ. તો કેવી બાબત કહી શકાય? જોઈએ કે ન જોઈએ? ઓકે, તો એનો મતલબ છે કે જો વાક્યમાં નકાર નોટ આપેલું છે એનો મતલબ એવો છે કે અમે રૂમ સાફ કરતા નથી. બરાબર છે? તો શું કરવી જોઈએ કે ના કરવી જોઈએ? તો આપણે શુડ કે શુડ નોટનો ઉપયોગ કરીને આ વાક્યો પૂર્ણ કરવાના છે. તો આપણે આમાં લખીશું. તો આ કેવી બાબત છે? નકાર બાબત છે કે રૂમ સાફ કરવો જોઈએ કે નહીં. આપણને એવું કહેવા માંગે છે વી આર નોટ ક્લીનિંગ. તો અમે રૂમ સાફ કરતા નથી, પણ આપણું કહેવું છે કે આપણે રૂમ સાફ કરવો જોઈએ. તો ઉપરનું વાક્ય નકાર હોય તો નીચે કેવી બાબત આવશે? હકારના અર્થમાં. તો વી શુડ, વી લખેલું છે તો આપણે અંદર મૂકી દીધું શુડ. હવે આપણને આપ્યું છે ક્લીનિંગ, એ જે આઈએનજી વાળું રૂપ છે. તો એ આઈએનજી વાળા રૂપને આપણે આઈએનજી કાઢીને એમાંથી માત્ર ક્લીન જે વર્બ છે એ લેવાનો છે. તો ક્લીન. શુડ સાથે ક્લીનિંગ વપરાય નહીં. તો મૂળ ક્રિયાપદ આવશે. તો વી શુડ ક્લીન ધ રૂમ. આપણે રૂમ સાફ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અમે રૂમ સાફ કરતા નથી, અમારે રૂમ સાફ કરવો જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, નકાર વાક્ય છે એને આપણે હકારમાં ફેરવ્યું. ઓકે, સારી ટેવ છે રૂમ સાફ કરવાની, જેનાથી ગંદકી ન ફેલાય, મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય, એટલા માટે આપણે વી શુડ ક્લીન ધ રૂમ. બીજું છે સેન્ટેન્સ નંબર 2, ધ ગર્લ્સ આર વોચિંગ ટીવી. છોકરીઓ ટીવી જોઈ રહી છે. હવે છોકરીઓ ટીવી જોઈ રહી છે આમ તો હકારાત્મક બાબત છે, કંઈક શીખવા માટે જોઈએ તો, પણ સતત ટીવી જોઈએ તો એ થોડી નકારાત્મક બાબત પણ હોઈ શકે. અને ઉપરનું વાક્ય હકાર છે એટલે આપણે વાક્યને નકાર પણ બનાવવાનું છે. તો આપણે શુડ નોટનો ઉપયોગ કરીશું અને જે વોચિંગ આપેલ છે એમાંથી આપણે આઈએનજી કાઢી નાખવાનું છે અને વોચ લખવાનું છે. તો ધે શુડ નોટ વોચ ટીવી. તેઓએ ટીવી જોવી જોઈએ નહીં. જો અહીં ગર્લ્સ આપ્યું છે એટલે આપણે અહીં જે લઈ લઈએ, ગર્લ્સ બહુવચનમાં છે એટલે તે વાક્યમાં બહુવચન રૂપક શબ્દ આપણો ધ્યેય આપેલો છે એ લખ્યો. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ઓન ધ બોર્ડ. બાળકો બોર્ડ પર લખી રહ્યા છે. ઓકે,
તો બોર્ડ પર લખવું બાળક માટે, હા, કોઈ રેર કેસમાં કદાચ આપણે થોડું ટાઈમ આપણે કોઈ ક્લાસમાં આપણે એને લખતા જાતે શીખવાડીએ કે ભાઈ ચલો આવું કોણ આવશે બોર્ડ ઉપર, કોણ જાતે લખશે, કોને કેવું લખતા આવડે છે, તો બરાબર છે. બાકી નહિવતનું કંઈ બોર્ડમાં નકામું લખાણ લખતા હોય તો અયોગ્ય છે. તો આપણને ઉપરનું વાક્ય હકાર આપ્યું છે, તો બીજા વાક્યમાં આપણે નકાર અર્થમાં લખવાનું છે. તો આપણું જે રાઇટિંગ છે એને મૂળ ક્રિયાપદ આપણે લખવાનું છે, તો રાઇટ થઈ જશે. તો ધે શુડ નોટ રાઇટ ઓન ધ બોર્ડ. તેઓએ બોર્ડમાં લખવું જોઈએ નહીં. બાળકો બોર્ડ પર લખી રહ્યા છે, તેઓએ બોર્ડ ઉપર લખવું જોઈએ નહીં. ચોથું જોઈએ, ધેટ મેન ઇઝ કટિંગ ટ્રીઝ. પેલો માણસ વૃક્ષ કાપી રહ્યો છે. વૃક્ષ કાપવું એ પર્યાવરણ વિરુદ્ધનું કામ છે, બરાબર છે. તો પર્યાવરણ આપણું જે ઇન્વાયરમેન્ટ છે એને ડેમેજ કરી રહ્યો છે જે પણ લોકો છે, તો એ કામ સારું છે નહીં. તો આપણે એના માટે શું કરવું જોઈએ? તો ટ્રીઝ હી શુડ નોટ. હવે આ કટિંગ આપ્યું છે એમાંથી આપણું મૂળ ક્રિયાપદ શું નીકળી જશે વિદ્યાર્થી મિત્રો? કટ. તો હી શુડ નોટ કટ ટ્રીઝ. તેને વૃક્ષો કાપવા જોઈએ નહીં. પાંચમું વાક્ય છે, ધ બોય ઇઝ નોટ ફોલોઈંગ ધેર પેરેન્ટ્સ. છોકરો તેના માતા પિતાને અનુસરતો કે તેની આજ્ઞાનું પાલન કરતો નથી, તેમનું માનતો નથી, માની રહ્યો નથી. તો એને માનવું જોઈએ? હા. તો આ ઉપરનું વાક્ય નકાર છે, તો આપણે નીચે લખીશું હકાર. તો હી શુડ ફોલો ધેર પેરેન્ટ્સ. તેને તેના માતા પિતાનું માનવું જોઈએ કે તેમને અનુસરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો આપણું જે પણ ક્રિયાપદ છે જે આઈએનજી વાળું, એનું મૂળ ક્રિયાપદ લેવાનું છે, આઈએનજી શબ્દ પાછળથી કાઢી નાખવાનો છે, જેથી આપણું યોગ્ય વાક્ય બની જશે. ઓકે. આપણે રૂમ સાફ કરવો જોઈએ. તેણીએ કે તેઓએ ટીવી જોવી જોઈએ નહીં. તે શુડ નોટ રાઇટ ઓન ધ બોર્ડ. તેમને બોર્ડ પર લખવું જોઈએ નહીં. તેને વૃક્ષો કાપવા ન જોઈએ. તેને તેની માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ કે તેમને અનુસરવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, આ હતું શુડ કે શુડ નોટ, જે આપણે સ્વાધ્યાય પોથી ને ગ્રામરમાં આપેલું છે, એના રિલેટેડ આપણે શીખ્યા. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કેન એન્ડ ઓર કેન નોટ. હવે કેન અને કેન નોટનો ઉપયોગ તો આપણે સમજીએ કે કેન એટલે શકવું, શક્તિ, ક્ષમતા કે આવડત દર્શાવવા માટે, આવડત માટે આપણે ઉપયોગ કરીએ છીએ. બીજું કે આઈ કેન ડુ ઇટ. આઈ કેન કમ્પ્લીટ માય સમ્પ. આઈ કેન રીડ ઇંગ્લિશ. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. આઈ કેન રાઇટ ઇંગ્લિશ. હું કરી શકું છું એટલે શકવું. ઓકે. શક્તિ દર્શાવવા માટે તો આકાશ નોઝ ઇંગ્લિશ. આકાશ ઇંગ્લિશ જાણે છે. હી ખાલી જગ્યા યુ. તેને આપણને કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે હેલ્પ. તો he can help you. તેને તમારી મદદ કરી શકે છે. હવે સારું ઇંગ્લિશ જાણે છે, સારું જાણતો હોય તો એને તમારી મદદ કરવી જોઈએ, સારી બાબત છે. તો આપણને કીધું છે કે આપણે કેન અને કેન નોટનો ઉપયોગ કરવાનો છે, જેમ કે શુડ અને શુડ નોટનો ઉપયોગ આપણે કર્યો જોઈએ. તો એ શક્તિદર્શક બાબત છે. સારી બાબત જાણે છે તો એને બીજાની મદદ કરી શકે છે. તો એવું કહેવામાં કે આકાશ નોઝ ઇંગ્લિશ. આકાશ ઇંગ્લિશ જાણે છે. હી કેન હેલ્પ યુ. તે તમારી મદદ કરી શકે છે. જોઈએ બીજું, કાર્તિક ઇઝ ક્લેવર. કાર્તિક હોશિયાર છે, સારી બાબત છે. હી ખાલી જગ્યા ધીસ પ્રોબ્લેમ. તો હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. કાર્તિક હોશિયાર છે, તે આ પ્રોબ્લેમને, આ સમસ્યાને ઉકેલી શકે છે, ઉકેલ લાવી શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો શક્તિ, ક્ષમતા, આવડત એ દર્શાવે છે કે કાર્તિક હોશિયાર તો છે, તે આપણે હોશિયાર છીએ તો આ કામ કરી શકીએ છીએ, બરાબર છે. આઈ સ્પીક ઇંગ્લિશ. આઈ હેલ્પ અધર. આઈ કેન હેલ્પ અધર. મારે બીજાની હું મદદ કરી શકું છું.
કરી શકું છું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે કેન અને કેન નોટનો ઉપયોગ કરવાનો છે. યુ આર નોટ 18 years old. તમે 18 વર્ષના નથી. યુ ખાલી જગ્યા અકાર. હવે 18 વર્ષની ઉંમર ન હોય તો યુ કેન નોટ ડ્રાઈવ. યુ કેન નોટ ડ્રાઈવ અ કાર. તમારી ઉંમર 18 વર્ષની થઈ નથી તો તમે કાર ચલાવી શકો નહીં. ઓકે ફ્રેન્ડ્સ, તો આ નકારાત્મક બાબત છે કે તમે ઉંમર તમારી નથી થઈ તો તમે ડ્રાઈવ કરી શકો નહીં. એના માટે લાયસન્સ જોઈએ. તો 18 વર્ષે આપને લાયસન્સ મળી જાય છે તો તમે 18 વર્ષ પછી તમે ડ્રાઇવિંગ કરી શકો છો. યુ આર નોટ 18 years old. તમે 18 વર્ષના નથી. યુ કેન નોટ ડ્રાઈવ અ કાર. તમે ગાડી ચલાવી શકો નહીં. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી. આઈ ખાલી જગ્યા માય પેરેન્ટ્સ. તો આઈ કેન નોટ, મોબાઈલ ન હોય તો ફોન થઈ શકે નહીં. આઈ કેન નોટ કોલ માય પેરેન્ટ્સ. હું મારા માતા પિતાને, પેરેન્ટ્સને હું ફોન કરી શકું નહીં. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી તો હું ફોન ન કરી શકું. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ કેન નોટ કોલ માય પેરેન્ટ્સ કે એની અધર પર્સન. તો બીજા કોઈને ફોન કરી શકું નહીં. જોઈએ 5મું એક્ઝામ્પલ. રોહિત ઇઝ અ ફાસ્ટ રનર. રોહિત ઝડપી દોડી રહ્યો છે, દોડે છે. હી ખાલી જગ્યા ધ રેસ. તો જો ઝડપી દોડી શકે છે, દોડે છે તો તે હી કેન વિન ધ રેસ. તો તે રેસ જીતી શકે છે. તો રોહિત ઇઝ અ ફાસ્ટ રનર. રોહિત ઝડપી દોડે છે. હી કેન વિન ધ રેસ. તો તે રેસ જીતી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમજ્યા આપણે કે કેન અને કેન નોટનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ કે અને વાક્યમાં પણ આપણે કોઈ પણ વાક્ય લખવું હોય તો આપણે સરળતાથી કહી શકીએ કે આઈ કેન ડુ ધીસ. આગળ લખવું હોય તો આઈ કેન ડુ ધીસ વર્ક. ઓકે, પછી પ્રશ્નાર્થ વાક્ય કેન યુ હેલ્પ મી. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે અલગ અલગ પ્રકારના વાક્યો બનાવી શકીએ. હી કેન કલેક્ટ ફ્લાવર. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે નવા નવા વાક્યો કેન વડે બનાવી શકીએ છીએ. આઈ કેન ડુ ધીસ વર્ક. હું આ કામ કરી શકું છું. કેન યુ હેલ્પ મી. શું તમે મારી મદદ કરી શકો છો? હી કેન કલેક્ટ ફ્લાવર. તે ફૂલો કલેક્ટ, એકઠા કરી શકે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યમાં ફેરફાર કરીને આપણે કેન અને કુડનો ઉપયોગ કરી શકીએ છીએ અને વાક્યને પૂર્ણ કરી શકીએ છીએ. બરાબર છે. આમાં પણ આપણે શુડ અને શુડ નોટનો ઉપયોગ કરી શકીએ કે તો વી શુડ નોટ કટ ટ્રીઝ. વી શુડ નોટ ટીઝ એનિમલ. વી શુડ ફોલો ગવર્મેન્ટ રૂલ્સ. વી શુડ ડોન્ટ ટીઝ એનિમલ. આપણે પ્રાણીઓને ભજવવા જોઈએ. વી શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, અને કેન એટલે શકવું, શક્તિ, ક્ષમતા, આવડત દર્શાવે છે કે આઈ કેન ડુ ધીસ, આઈ કેન રાઇટ, આઈ કેન સ્પીક, આઈ કેન વોટ એવર. તો આ રીતે આપણે બધા જ કેન અને કુડ અને શુડ નોટ. તો કુડ છે એ ભૂતકાળના રૂપમાં વપરાય છે, પણ આપણે ધોરણ 8માં માત્ર કેન અને કેન નોટના રિલેટેડ વાક્યોને કમ્પ્લીટ કરવાના હતા. તો આ રીતે આપણે વાક્યોને પૂરા કરી શકીએ છીએ. તો તમે આની સ્ક્રીનશોટ લઈ અને તમે આ વાક્યોને તમારી સ્વાધ્યાય પોથીમાં અને ગ્રામરમાં લખી શકો છો. અને આગળને જે બીજા બ્લેન્ક્સ છે, બીજી ખાલી જગ્યાઓ એ પણ તમે પૂરો જાતે. તો જેટલી પ્રેક્ટિસ વધારે કરશો તો તમને આ ટોપિક આવડી જશે. તો આપણે ઉપયોગ કરવાનો છે શુડ અને શુડ નોટ અને કેન નોટ. ઓકે ફ્રેન્ડ્સ, સ્ક્રીનશોટ લો. ત્યાં સુધી નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે પાછા મળીશું. થેન્ક યુ સ્ટુડન્ટ.